અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપનો નમન છે. અરે પિતાશ્રી, અત્યારે બોલાવાનું કારણ? અરે બેટા પ્રતાપ, રાજ વિશે બોલાના કારણ એ જ કે પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણગઢના રાજા અજમલરાય એમની સુપુત્રી સગુણાના લીલવા સિંહોનો સ્વીકાર કરવાનો છે. અરે પિતાશ્રી, એ તો કદાપી નહીં બને. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20-20 વર્ષથી વેર ચાલે, અને એટલું જ નહીં 22-22 વર્ષથી આ બોલા ચાલે. માટે આ વાત તો કદાપી નહીં બને પિતાશ્રી. અરે બેટા પ્રતાપ, એટલા બધા ક્રોધિત ન થાવ. આપણે દીકરી પણ લેશું અને વેર પણ વાળશું. માટે લીલુડા સિંહોનો સ્વીકાર કરો. ભલે પિતાશ્રી, જેવી તમારી આજ્ઞા. દીકરી નથી લેવી, એકાદી બકરી લ્યો ને એટલે બધા શા ભેગા થાય. દીકરી લઈ લે, દીકરી આવશે બકરી આવશે. આમ બોલાય પપ્પા હામું, અમે કોઈથી બોલાય પપ્પા હામું. 20 વર્ષ થયા વેર હાલે ના, આમાં જ ગયું છે બધું. 20 વર્ષના વેર ને તાજા કરવા એલા. તાર નારિયેલ શું મામૂલી નારિયેલ છે? 20 રૂપિયાડી વાળું આ ત્યાં ડૂટી છે, ફૂટી જાહે. આ પાણી ભર્યું મોતી વાળું નારિયેલ છે, અસબડા વાળું. ઝીલી લ્યો મારો બાપ, નકર પછી વારો નહીં આવે. પૂછો આમાં કોક ને પસા થયા, હજી હુકેલાય ન થાય. મેહુલદા પ્રધાનજી, આય પ્રધાનજી, આ કોણ છે? હાપરનો હુરો પૂરો. પ્રતાપ કુંવર પ્રતાપ રાય. રાય, જીરું, મીઠું. પ્રતાપ રાય. પ્રતાપ, આ પ્રતાપ છે. આ પ્રતાપ બાપુનો, બાપુનો આજ પ્રતાપ. આ પ્રતાપ બાપુનો, બાપુનો આજ પ્રતાપ. કઈ વાંધો નહીં, આજે રાજકુંવર છે. ઠીક, કઈ વાંધો નહીં, હું મુરતીઓ ચેક કરી લઉં. આ પકડો, આ શું છે? ટીપણું. ટીપણામ કરી જાવ. એ ટીપણું ન કહેવાય, એને પંચાંગ કહેવાય. પંચાંગ સિંહ ગયું. માપે ભાઈ માપે. કેમ? ઉપર જો. આ ઓલી હમણાં રાજમાં પાણી ભરવા આવ્યું તેની ઘડિયાળ હે ને. એ મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે. મેં પ્રેમ એવો કર્યો બીજે ઘરખેણું નહીં કરે. માપે હો ભાઈ, એમાંય ફરી આવેલા હે. એવું છે? કેમ? લે રાજમાં રમતા હતા, હિસકન કાંકરો ભાંગો હોય તો ખાઈપકા. એવું થયું? કઈ વાંધો નહીં. ઓનલાઈન બે કાન ચાલુ, એમાં માપે એમાં આંગળી બગડી જાય. કેમ? લે રસી આવે હે તો દવાખાના ભેગા કરો. દવાખાને તો લઈ જાય છે, પણ હાપર ડેમમાં નાય છે ધબા ધબી. એવું છે? હા ઠીક. એ ભાઈ ભામણ શોખ ભંગારી તું. કોકના દીકરા આમ મશીન બંધ નથી થઈ ગયું, નકર એવરેજ નહીં આપે. હા આ બધે એટલું ને, આ બધે ઠીક. પ્રધાનજી, હાજી અમારે ચેક કરવું પડે, કેમ કે અમારે દીકરી દેવી છે. અમારે દીકરો દેવો, થોડો દીપડો દેવો હે. એમાં એવું છે, શબ્દમાં ગોબા પડે ને એવું કામ અમે નથી કરતા. તો ઈ ગોબો અમે ન ઉપાડી લઈ, ફાકા પાડી નાખી. એવું છે? હા કઈ વાંધો નહીં પ્રધાનજી. બાપુ હમણાં પડ્યા હતા ને ઈંડોળામાંથી, હા બાપુને જરાક નાકમાં લાગી ગયું છે. તો અહીંયા નાકમાં લાગ્યું ને, અહીંયા થોડુંક ભીંગડું વળી ગયું છે. જો ક્યાં ભીંગડું છે? અરે આમ જોવો તો ખરા. એ ભીંગડું નથી થતા, કઈ એ હુકાઈ ગયેલો ગુંગો સોઈટો હે. અરે પ્રધાનજી, ગુંગો કાઢી લઉં, કાઢી લઉં. બાપુ મોસમ પ્રમાણે સહેજ ખારાશ પકડી ગયો. રાતનો ગુંગો એટલે ગુંગો. ખાઈ ગયા? ખાવો છો તમારે? હજી એક છે, મારે નથી ખાવો પ્રધાનજી, તમે ખાઓ. ફોઈત્રી એક છે. ના પ્રધાનજી, હા બીજું બધું તો ઠીક, મૂર્તિઓ તો બરોબર જ છે, પણ મારે તમારા રાજમાં થોડીક શંકા પડે. શેની શંકા પડે તમને અમારા રાજમાં આવી? એવું છે, અમારે દીકરી દેવી ને તમારું રાજ ચેક કરવું પડશે મારે. ચેક કરી લ્યો, આ બધું તમારા સામે જ છે. આ બધું તમારું? હા, આ બધું અમારું સસ્તા
ઠેક ઓલી છોટા હાથી પડી તમારી બોલેરો એ બોલેરો એ અમારો હું ને બાપુ બે પદ આવી એવું એમ ઠેક કાંઈ વાંધો નહીં સામે ઓલી સીએનજી પડી તમારી લે સીએનજી અમારી આજ હું નવરો નહોતો ને બાપુ કેટરેશ્વરીને ફેરો કરીને પદ આવી આવ્યા એવું હા આ બધું તમારું જ છે આ બધું આપણું જ છે એવું છે હા ભાડે દીધું બધું હમણાં ઠેક આ ગાડી તમારી છે હા ડ્રાઈવર છે આપણો એવું છે એમને પ્રધાનજી આમ ઓલો આ હોકરો હોકરો છે એ તમારો છે એ હોકરો એ આપણો હું ને બાપુ હવારમાં ન્યા જ જાય આ પણ કચરો નાખવા તમે શું સમજ્યા પ્રધાનજી હા ઊભી નથી રાખી લે નકર હું મુઠ્ઠી વાળું એ તમારું રાજ્ય અમને ગમી ગયું ગમી ગયું કુંવરે ગમી ગયા મૂર્તિઓ ઓકે જ છે લાવો તો ગાભો એ ધોલા ગાભો લઈ દો દેતો ગમી ગયો ઓકે હે ઓકી લ્યો આમાં એમ કરી નાખો એમ નથી કેતો પ્રધાનજી તો એ બાપુ રેડી જ છે એમ કહું છું આ રાજમાં કોઈ રેડી ન થયો એ રેડી થવા વાળા રાજુ નીકળી ગયા એવું છે હા એમ નથી કેતો પ્રધાનજી આ રાજ્યમાં કોઈ રેડી જ ન હોય મૂર્તિઓ ગમી ગયો એમ કહું છું લે ગમી ગયો જો ગાંડા ગમી ગયા બધા કહેતા હતા આમ છે ને તેમ છે ને નહીં થાય ધોઈ ગયું બાપુને પૂછતો પૂછતા હો ઘણી ખમા આંદા તને ઘણી ખમા અરે બોલો પ્રધાનજી ગોરદાદાનું કેવું છે કે આપણો દીકરો એને મગજમાં બેસી ગયો કઈ કામકાજ હોય તો કેવો ન કરતા તને ભૂદેવ ને કહો શું જો દીકરો ગમી ગયો હોય તો લીલો સિફર જીલાવી દે ઠીક છે અમાર દીકરો તમને ગમી ગયો હોય તો લીલુડા નારિયેલ જીલાવી દો જીલાવી દો જીલાવી દો ના ના કેમ મને જીલાવી દો હવે તમારો વારો નથી આ પકડો અસબડા વાળું નારિયેલ કઈ જોઈ એને મોતી વાળું નારિયેલ કહેવાય પ્રધાનજી કા પ્રતાપરાય જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકાડો શું કીધું જમણો હાથ ખાલી કરવાનું કીધું બીજું ડાબા પગનું મોજું કાઢીને દાદાને હુંકાડો તમે હું કહું મોજું એવો રિવાજ અમારામાં નથી આવતો પ્રધાનજી આવે હો અમારે અહીંયા ક્યાં જોયું આકર ઓલા આટલા ભરવાના લગનમાં હા તો અહીંયા જોયું હોય છે હા અમારામાં એવો રિવાજ નથી 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 હજી લઈ દો જીલાવી દો હા હા જીલાવી દો જીલાવી દો તમે એમ છો હો દાદા હું છોકરી હોત ને તો તમારી એરે જ લગ્ન કરો તો હવે હું જીલાવી દઉં પ્રધાનજી ના ના ઉભરી આઈસ્ક્રીમની ગાડી આવે પછી લાવજો આઈસ્ક્રીમની ગાડી આ. હા. મગાવો મગાવો હવે નથી મગાવાય એમ કલાક પેલા ફોન આવ્યો મને કે હા પરથી આઈસ્ક્રીમ નીકળી ગયું છે હા રસ્તામાં પવન ઉપડ્યો ને હા તો આઈસ્ક્રીમ ઓગળી ગયું મેં કીધું અમે એડજસ્ટ કરી લીધું કરીને રેડી લઈ મોટામાં કાંઈ વાંધો નહીં હાલશે મગાવી લેજો ને હા હવે જીલાઈ દો સાનમુણા જીલાઈ દો ને પછી આઈસ્ક્રીમ પાઈ દેવું આપણે ભલે વાંધો નહીં હા જીલાઈ દો આજ લીલુડા નારિયાળ પરતાપ તમે જ લો રે આને જીલો ભાઈ જમાને રે હા હાથ લીલુડા રે આજ લીલુડા નારિયેળ પરતા તમે જ લો રે આજ લીલુડા નારિયેળ પરતા તમે જ લો તમે જ લો તમે જ લો રે પ્રધાનજી ઓ લીલોડા નારિયેલ જલાઈ ગયા હવે કાંઈ કામ તું કયો ને મને જવાની રજા આપો બાપુને પૂછવું પડે મારે પૂછતા હો પૂછતો આવું ઘણી ખમા આંદાતા ને ઘણી ખમા અરે કહો પ્રધાનજી નારિયેલ જીલાવા ગયા હવે કઈ કામકાજ હોય તો કયો ને કે દાદા જવાની રજા માંગે છે ભૂદેવ ને કહો લગ્નના સારાવા મુહૂર્ત જોઈ દેવી દેવતાને કંકોત્રી લખી ગણપતિ મહારાજની સ્થાપના કરીને રાજી ખુશીથી રજા આપશો જેવો તમારો હુકમ બાપુ દાદા એક કામ છે નાનું એવું શું કામ છે સારામાં સારા
હા વિઘન વગરના હા ટકા ટક મુહૂર્ત શોધવાના. બીજું દેવી દેવતાને દેશ પરદેશ કંકોત્રી મોકલવાની. ક્યાં ક્યાં મોકલવાની? કચ્છમાં, કચ્છમાં કોણ? આશાપુરામાં, ઠેક. બીજે? પાકિસ્તાન, પાકિસ્તાન તમારા હગા છે? હિંગળાજ માતાજી અમારા. ઠેક. તમારા માતાજી અહીંયા? હા. ઠેક. બીજે? દીવ, દીવમાં તમારું કોણ હગું? અમારું હુરાપુરા હે લેનિયા. ઠેઠ દીવમાં તમારા હોરાપુરા થઈ ગયા? હા, શેમાં? એ પીન ભટકાણા હતા. એવું હતું? આ ન્યા ઠરી ગયા. તો ઠેક સુરાપુરા દીવમાં હશે નિવેદ થતા હશે કા? નિવેદ વગરના હુરાપુરા ન્યા થોડા બે તો શેના નિવેદ કરો? તીખી વેફર ને સિંગ ના. સમજાઈ ગયું પ્રધાનજી, કઈ વાંધો નહીં. અને હારો ગણપતિ બાપાની સ્થાપના કરવાની. જો ગણપતિ બાપા નો બેહે હા, તો હારે ફેવિકિક મારવાની. એવું ન હોય પ્રધાનજી, બેહી જાય. અમારા ઉભા ગણપતિ નહીં બેહે, બેહાડી દઈશું. ભાંગી તોડીને નહીં હો. ના ના, વ્યવસ્થિત બેહાડી. હા, સીધે સીધા. પ્રધાનજી, હા કામ તો બધું કરી દઈશ, પણ દક્ષિણા પૂરી લઈશ. દાદા, હજી એક કામ તમે નથી કર્યું તા દક્ષિણા માંગવા માંડ્યા. દાદા તમે ચીકણા બહુ હો. પ્રધાનજી, હા. રાજનું કામ કરાવવું હોય ને તો દક્ષિણા દેવી પડે. દક્ષિણા દેવી તમને કોતરાને મોટું બાંધીને. કોથરાનું મોઢું બાંધીને. હા, મોઢું બાંધશો પણ દેવાની વસ્તુ દેજો પ્રધાનજી. નહીં એમાં બકરીની લીંડીયું નાખી. એમાં તો વાંધો નહીં. એમાં નાખશી ધોતિયા, જભા, બંડી, ગમછા આવું બધું નાખશી. કાંઈ વાંધો નહીં, હાલશે લ્યો. આયુર્વેદ ગોરાણી હાડી એક નાખ દે. એ વાંધો નહીં. આજ પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે રે. એ પેલે પાને લગનિયા નમો આજ પેલા રે પાને રે પંથક બેસિયા રે. તો દાદા બીજા મના ફેરો લગનના મુહૂર્ત તો મારે જોહે. મુહૂર્ત તો મારે જોહે. આજે બીજા રે પાના રે ગુરુદેવ ફેરવે રે. એ બીજે પાને લગનિયા રૂડા હોય રૂડા. શું વાત કરો? મને સોમવાર લગનિયા આવ્યા રે. કેસર છાટીને લખવી કંકોતરી રે. એ લખવી ઓળખા રૂડત ગણપતિ દાદને નોતરવા. અરે પ્રથમ શ્રી ગણેશ બેસાડો. અરે રે મારા ગણેશ સુડાળા. અરે ગણેશ સુડાળા ને મોટી અરે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ સુડાળા. અરે ગણેશ સુડાળા. શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી, બધું કામ પતી ગયું, હવે કઈ પતાવવાનું હોય તો કયો. બધી વિધિ પતી ગઈ. હા, હવે મને પતાઈ દયો. પતેલા હું પતાવો? બાપુને પૂછતા આવું. પૂછતા હો. આ બાજુ ઉભા રહ્યો. બાપુ ત્યાંથી નીકળે લગાડી દે. ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. ગોરદાદાનું કેમ છે બધી વિધિ પતી ગઈ. હવે કઈ પતાવવાનું કેવું ના કે દાદા જવાની રજા માંગે છે. ભૂદેવને કહો પટિયાર કુડશે મોટું, હા. જાન જાડેરી આવશે. હા. જો ઉતારામાં કાંઈ પણ ખામી રહેશે હા. તો જાન લીલા તોરણે પાસી જશે. એક તો માન થયું છે એમાં લીલા તોરણે પાછી. અમુકનો તો વાર લાગે ખાવામાં. લીલા તોરણે પાછી કેમ જણા